દરેક ગુજરાતીને ત્યાં આ લીલા ચણાનું શાક બનતું જ હોય છે, પરંતુ દરેકને ત્યાં અલગ અલગ રીતે બનતું હોય. ઘણાને ત્યાં રીંગણા અને લીલા ચણાનું શાક બનતું હોય, ઘણાને ત્યાં એકલા ચણાનું શાક બનતું હોય. અમારા ફેમિલી ફ્રેન્ડ છે રાજસીભાઈ, ત્યાંથી ખૂબ સરસ ચણા આવ્યા હતા, તો મેં કીધું ચાલો આજે ચણાનું શાક બનાવીએ અને ફ્રેન્ડ્સની સાથે પણ શેર કરીએ. ખૂબ જ સરળ રેસીપી છે, તમે એક વખત બનાવશો તો વારંવાર બનાવશો. જોઈ શકો કેટલા સરસ ચણા છે, લીલા ચણા આવી રીતે લઈ લેવાના છે, એને આપણે ફોલી લેવાના છે. જોઈ શકો આ રીતે કાબુલી ચણા હોય ને એવા ચણા છે. જો કેટલા સરસ અને મોટા ચણા છે. આ રીતે મેં બધા જ ચણા ફોલી લીધા છે. એને આપણે બાફવા પડે, એટલે કે 1 થી 2 વિસલ કરી લો ને તો સરસ રીતે શાક બની અને તૈયાર થાય છે. આ રીતે તમે જોઈ શકો છો કે ચણાને મેં કુકરમાં ઉમેરી દીધેલા છે. એમાં આપણે જોઈતું પાણી એટલે કે 1 ગ્લાસ જેટલું પાણી અહીંયા ઉમેરવાનું છે અને 2 થી 3 વિસલ કરી લેવાની છે. ત્યાર પછી ગ્રેવી માટે ડુંગળી, લસણ અને મરચાં અને ટમેટાં લઈ લીધેલા છે. તમે આદું પણ ઉમેરી શકો છો અને આપણે ગ્રેવી બનાવી લીધેલી છે. ત્યાર પછી શાકના વઘાર માટે અહીંયા મેં સિંગ તેલ ઉમેરી દીધેલું છે. 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરવાનું છે. આવું બધું શાક હોય ને તો તેલમાં જ સરસ લાગે. રાઈ જીરાનો વઘાર કરી લેશું, હિંગ ઉમેરી દઈશું અને જો તમારે કંઈ ન ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય. ત્યાર પછી આપણે ગ્રેવી ઉમેરી દેવાની છે. જોઈ શકો ગ્રેવી ઉમેરી દીધી છે. થોડુંક પાણી જગ નીચોરીને ઉમેરી દીધેલું છે. આ રીતે હવે બરાબર ચલાવી લેવાનું છે. બેઝિક મસાલા આપણે ઉમેરી દઈશું. અહીંયા મેં આપણા જે ઘરના રૂટીન મસાલા હોય ને હળદર, મરચું પાવડર અને નમક, ધાણા જીરું પાવડર, જે તમને બેઝિક મસાલા ઉમેરતા હોય ને એ જ ઉમેરવાના છે. પરંતુ અમુક મસાલા તમને ન ગમે તો એ સ્કીપ કરી શકાય. જેમ કે ધાણા જીરું ઘણાને ન ભાવતું હોય તો એ સ્કીપ કરી શકાય. સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. ગળ્યાશ લેતા હોય તો ગળ્યાશ ઉમેરી દેવાની છે. મસાલાને પકાવી લઈશું. જોઈ શકો છો આ રીતે મસાલાને ચલાવી લેવાના છે. ત્યાર સુધીમાં આપણે જોઈ લઈએ કે ચણા થઈ ગયા છે કે કેમ. તો આપણા ચણા એકદમ સરસ બફાઈ અને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો કે આ રીતે આપણે આમ પીચ કરીએ છીએ તો સરસ દબાઈ છે એવા ચણા આપણે કરવાના છે. નિતારી લેશું. ત્યાં સુધીમાં તો આપણી ગ્રેવી પણ બની અને તૈયાર થઈ ગઈ છે. એને આપણે ચલાવી લેશું. ગ્રેવીને તેલ છૂટે ત્યાં સુધી તમારે પકાવવાની છે. જો કાચી ગ્રેવીની સ્મેલ આવશે ને તો પણ નહીં ભાવે, એટલે આ રીતે તમારે ગ્રેવી પકાવવાની છે. ત્યાર પછી જો હું થોડીક મજા આવતી હતી મને આ કરવાની, એટલે મેં કર્યું. બરાબર મિક્સ કરી લેવાનું છે અને આપણે જો કોઈ ગરમ મસાલો ગમે તો એ ઉમેરવાનો છે. મેં અહીંયા છોલેનો જે મસાલો આવે ને એ ઉમેરેલો છે. એનાથી છોલે જેવી જ સ્મેલ અને ટેસ્ટ આવશે. તો તમે આ રીતે ચણાનું શાક બનાવી શકો. અને ત્યાર પછી એમાં ગરમ પાણી ઉમેરવાનું છે. કોઈ પણ શાકમાં તમે આ રીતે ગરમ પાણી ઉમેરો ને તો એનો રંગત છે ને એ અલગ જ આવે. તો આ રીતે તમારે અહીંયા ગરમ પાણી ઉમેરવાનું છે અને થોડી વાર ઉકાળી લેવાનું છે. ઢાંકીને ઉકાળજો, તેનાથી સરસ થશે. અને આ ઉછળે બહુ એટલા માટે ઢાંકીને ઉકાળવું સારું. જોઈ શકો છો એકદમ તેલ સરસ ઉપર છૂટી ગયું છે. મેં વધારે તેલ નથી ઉમેરેલું, તમે વધારે પણ ઉમેરી શકો તો હોટલ જેવું જ લાગે. ધાણા ભાજીથી ગાર્નિશ કરી દઈશું તો તૈયાર છે આપણું ચણાનું શાક. એક વખત જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, બાય બાય.